जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં અને વાડીમાં વયા છીએ આપણે છે ને ભીંડો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો અને આજે 22 દિવસનો થયો હશે ભીંડો અને કેવી રીતનો ભીંડાન છે ને કેવી રીતનું છે ને એને ફ્લાવરિંગ આવે છે એ બતાવીએ હમણાં આગળીએ। અને આ છે આપણે રીંગણીનો રોપ। તો રીંગણીનો રોપ છે ને ફેમિલી આપણે ઘરના રીંગણા છે એ પાકવા રાખેલા હતા અને 2 મહિના પહેલાંનો વ્લોગ હશે એ આપણે બિયારણ કાઢ્યું અને પછી આપણે રીંગણીના રોપનું ઉત્પાદન ઉજેર્યું એટલે કે એમાંથી આપણે ઉત્પાદન લેવા મળે કાં તન્વિષાબેન। અને તન્વિષાબેન આવ્યા છે થોડુંક અત્યારમાં વિડીયો શૂટ કરવા અને આજ તો છે ને તન્વિષાબેનને લઈ જવાના છે શાકભાજી ઉતારવા। અને આ છે આપણો ભીંડો ઉછન પપ્પા જો મીંડા છે ગોળ કરવાને અત્યારમાં દી ઉગ્યો એટલે મસ્ત મજાની તડકી છે સરસ મજાની ને પવન એ બહુ છે કાં। જય માતાજી, જય મંગલ બધાને। સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં। સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં। આપણે ખડ મીડા ખેંચવા અત્યારમાં હા તો ઊભા થઈને આપણે ખેતરમાં કામ કરીએ તો જ ભગવાન આપણી દાડી સુજાડે। હા ભીંડો ફેમિલી આપણે છે ને એક નંબર થઈ ગયો જો આવી રીતના કણિયા નોખા પડવા માંડ્યા છે ને આ વખતે તે આપણે છે ને હાથે ઉછન પપ્પા હાથી લકડું આંકે ને એમ હાથી લકડું આંકીને પછી આપણે ખાતર નાખી દેવાનું છે એટલે કે ખાડા ગાળીને ન નાખવું પડે। અને આ ખાતર નાખ્યું ને હજી જો 2 પાણ પીધા છે તો આ વખતે પાછું ગોળ કરી નાખવાનું છે। આવું કોઈક ખડ હોય એ લઈ લઈએ એટલે રોગ કાંઈ રહે નહીં ફેમિલી। અને ભીંડો આપણો આવી રીતનો થઈ ગયો છે અહીંયા જુઓ। અને આપણે છે ને રોજને રોજ શાકભાજી તો ઉતારવાની જ હોય તો શાકભાજી પણ ઉતારવા જવાનું છે। તો આજના વિડીયામાં પાછો આપણે હું કહું આજ ભીંડાવાળી વાડીમાં જઈએ અને આપણે થોડોક ભીંડાનો વ્યૂ લઈ લઈએ મસ્ત મજાનો। અને ભીંડો છે ને જુઓ અને કયું બિયારણ છે અને આ મહિનામાં કે આ 12 માસું થાય બિયારણ એ જાણવું હોય તો ફેમિલી કોમેન્ટ કરજો ફટાફટ। ઉછન પપ્પા કહેશે કાં ઉછન પપ્પા કહેશે કે આ કયું બિયારણ છે એમ પણ તમે કોમેન્ટ કરજો ફટાફટ મસ્ત મજાની। બિયારણ છે આપણે કહેશે હા અને કયું બિયારણ 12 માસું થાય। અને બાકી ફેમિલી આપણે છે ને બધી ફેમિલી છે ને આપણને સપોર્ટ કરે છે અને દિલથી આભાર। અને બધી ફેમિલીને આપણે છે ને દિલથી આભાર કહીએ છીએ અને આપણી વિડીયામાં જેની કોમેન્ટ આવે છે એ પણ વાંચીએ છીએ કાં। અને ઉછન પપ્પા એમ કહે છે કે જે ગામથી તમે વિડીયો જોવો એ ગામનું નામ દેશો એટલે આપણે છે ને એક દિવસ વિડીયો બનાવશું કાં મસ્તીનો બધાના નામ લઈને આપણે કોમેન્ટ વાંચીને વિડીયો બનાવશું। વિડીયો આગળ સુધી તમે જોજો। હા અને વિડીયો આપણે આવા નવા સપોર્ટ કરતા રહેજો વિડીયામાં ફેમિલી બધાને મજા આવશે। હા અને આપણા શાકભાજીના માહિતીના જ વિડીયા હોય બધાય આપણે શાકભાજી બનાવીએ એટલે અને શાકભાજી કેવી રીતે ઉજેરી એ બધું આપણા બ્લોગમાં બતાવીએ છીએ આપણે કાં। અને ક્યારે દવા છાંટવાની હોય ક્યારે એને ખાતર દેવાનું હોય કેટલા દિવસે પાણી દેવાનું હોય એ બધું આપણે વિડીયામાં કહીએ છીએ કાં। અને આપણા માતાજીની ધજાજો લહેરાય છે અને આપણે કેટલાનો ફોન છે ને અને ફોન કેવો સરસ છે ને કેવો લકી છે આપણો ફોન પાણીમાં પડી ગયો હતો કાં। તો એ વ્લોગ છે આમાં ઉછન પપ્પાએ હું રોતી હતી ને તોય વ્લોગ બનાવી નાખ્યો છે। આપણી ઘરે લગ્ન હતા એ પહેલાંનો વ્લોગ છે ફેમિલી। આપણે જો આમાં દવા છાંટવાની છે જુઓ કેવી રીતે ઈળે છે ને જરો અહીંથી ખાઈને આ પાંદડામાં વહી આવી શરૂઆત કરી નાખી છે ઈયળે જુઓ કેવી છે। અને આ છે ને લીલી ઈયળ જ હોય અત્યારે કાં। અને આને મારવા છે ને ફટકો થાય કાં દવાનો છંટકાવ કરીએ એટલે કલાકમાં આ ઈયળ છે ને વહી જાય। અને બાકી આમાં છે ને બીજો કાંઈ રોગ ન હોય અત્યારે જુઓ આપણે છે ને આ ધોળી ટીડડી આવે એની દવા તો પહેલેથી જ શરૂઆત રાખી કાં। તો આમાં કાંઈ બીજો રોગ હવે આવશે નહીં અત્યારે તો ફર્સ્ટ ક્લાસ છે ભીંડો આપણો મસ્ત મજાનો। અને કોક ખડ છે એ ખેંચવું જોઈએ તો હાલો ફેમિલી એવું છે। અને જઈએ હવે ઓલી વાડીએ શાકભાજીવાળી કાં અને ત્યાં શાકભાજી ઉતારવાની છે આપણે। ચાલો ફેમિલી આપણે પગી ગયા છીએ આ વાડીએ બીજી વાડીએ અને શાકભાજી ઉતારવા। અને આપણે કહેતા ટમેટીનો માંડવો કર્યો જો ટમેટા આવી રીતે આવેલા છે પાકીને બધા છે ને હેઠે હળતા હતા તો બેને છે ને માંડવો બનાવી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ। તો ટમેટા છે ને
આવી રીતે આવેલા છે ટમેટા અને આપણે બેનને ઓલેથી લાવેલા છે એ બિયારણ જુઓ બેન જાંબુડાવાળા છે ને એને ઓલેથી બિયારણ લાવેલા છે ઈ જુઓ કેવા મસ્ત મજાના આવ્યા સરસ મજાના અને બેને છે ને મોટી બેને આપણે વાડ કરી નાખી સરસ મજાની તો હાલો ફેમિલી હવે શાકભાજી ઉતારવાનું કરી દઈ શરૂ નકર થાહે મોડું પાછું અને અત્યારે વાગી ગયા છે 8:30 તો અત્યારનો વ્યૂ છે ને ફેમિલી મસ્ત મજાનો છે તો ચાલો હવે ફટાફટ આપણે છે ને શાકભાજી ઉતારવાનું કરી દઈએ શરૂ ગુવાર ઉતારવાનું કરી દીધી શરૂઆત આ બીજી ડોલ ભરી લીધી કા ઉછન પપ્પાએ જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની અને ગુવાર આપણે છે ને આમ 1 નંબર છે વૈયા ગયા તે કા નગર બાકી 1 નંબર છે તો દૂધી જવો અહીંયા પડી છે દૂધી હજી ઉતારવાની છે અને તન્વી બેન આવ્યા છે ગુવાર ઉતારવા કા બેન હાલ લાગે કે મજા આવે ધાણા ભાજી આપણે દેશી પાકી ગઈ છે અને ગુવાર જવો આય ગુવાર એટલે 1 નંબર હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ તો ફેમિલી આપણે જો ગુવારનું પોટકું બાંધી દીધું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ઉતારવાની છે દૂધી તો ચાલો ફેમિલી આવી રીતે પોટકા બાંધી દઈએ આપણે તો ફેમિલી દૂધી ઉતારવાનું કરી દીધું છે શરૂ છે ને પપ્પાએ જો એને છે ને દૂધી ઉતારતા બહુ મજા આવે હંધાઈને હટ ભેગી થાય કા દૂધી જ છે ને આપણે 2 ડોલ ઉતાર નાખી છે પણ જવો એક નાકાય જ તે 3 દૂધી આવેલી જવો આવી રીતનું છે આપણે બિયારણ દૂધીનું જવો આ એક જગ્યાએથી જવો 1 આ 2 અને આ 3 દૂધી આવી બોલો આ તોડી લેશું ને પછી આનું આ શરૂ થાય પપ્પા ઉતારે છે ને ન્યાય પણ એટલી છે દૂધી કા જો એને 2 ડોલ ભરી લીધું ને આપણે વિડીયો ઉતારવા રહી જાય તો એ ઉતારી લે હાલો ફેમિલી તો જુઓ એક જ વેલામાંથી કેટલી તોડી લીધી કા એક વેલામાંથી કેટલી ઉતારી લીધી દૂધીનો રંગ છે ભાઈ કાલે એટલી ઉતારી હતી ને આજે છે પણ ધરતી વાતાવરણ જો મસ્ત મજાનું 2 દિવસ થતો તડકો નથી પડતો પણ આજ ત્યાં વાદળા નથી કા ફેમિલી દૂધી છે ને ઉતારાઈ ગઈ છે કમ્પ્લીટ અને આપણે છે ને હવે ઉચન પપ્પા ધોઈ નાખશે ફેમિલી પોટકું બાંધી દીધું છે મસ્ત મજાના ધોઈને તાજા પાણીએ કા ઉચન પપ્પા પીવા માંડ્યા પાણી ને આપણે પી લઈએ પાણી તો ફેમિલી આપણે છે ને પાણી પીને વહી આવ્યા છે પાંદડી ઉતારવા અને આ પાંદડીનો શું ભાવ આવે છે ને તો ફેમિલી આ છે ને 195 કે 200 રૂપિયા એમ ભાવ આવે છે આપણે 200 આવે છે 95 આવે છે એમ આવે છે 100 ને હો ફેમિલી અને આપણે છે ને પાંદડી બનાવવી જ છે આ વર્ષે બનાવશું તે હજી તે પણ ગયા વર્ષે છે ને આખા વીઘાની હતી ત્યારે આપણે છે ને રેગ્યુલર 150 રૂપિયા 200 રૂપિયા ભાવ આવતો કા ચોમાસું બનાવેલી હતી એટલે અત્યારે સોંપી દીધી પણ હંધાઈને પહેલા શરૂ થઈ ગઈ હતી એ ચોમાસાના વિડીયા છે એમાં હશે જ તે તો હાલો ફેમિલી એવું છે ને ફટાફટ ઉતારવા માંડીએ પાંદડી અને આમાં છે ને વાર બહુ લાગે કિલો થતા બહુ વાર લાગે ને કઈ દુખી જાય તો અને જવો પાંદડીમાં ફાલ તો ફેમિલી કાંક આવી રીતનો છે જવો મસ્ત મજાનો આપણે દવા છાંટી દીધી છે અને આ છે ને આ અહીંયા ઉતાર લઈને પછી પાછા આમાં આવશે કા આમાં પાછી પાંદડી આવશે એક વખત ખાતર નાખી દીધું અને પાછું આપણે ખાતર નાખવાનું છે પણ આ ફાલ ઉતાર લઈને પછી ખાતર નાખવાનું છે તો ચાલો ફેમિલી હવે ઉતારવા માંડીએ ફટાફટ આપણે છે ને ધાણા ભાજી ખેંચી નાખી કમ્પ્લીટ ને એના મૂળિયા જવો કેવા સરસ મજાના પછી ખાતર નાખેલું છે ને તો ધાણા ભાજી તો આપણે છે ને બહુ સરસ મજાની છે અને આમાં પણ આપણે છે ને વાલોળમાં છે ને આવવા માંડી છે વાલોળ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની તો આપણે કઈ સુરતી વાલોળ છે તો જો આવી રીતની ફર્સ્ટ ક્લાસ આવવા માંડી છે મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે જુઓ અને ફૂલડા જુઓ 1 નંબર હો બગીચામાં હોય એવા જુઓ તો ફેમિલી આપણને એમ થાય કે રોજ આપણે શાકભાજી હું બતાવી પણ આપણે રોજને ઉતારતા હોઈએ શાકભાજીને એટલે શાકભાજી જ આપણે રોજ બતાવીએ કેટલી ઉતારીએ અને અત્યારે વાગી ગયા છે 10:30 તો 10:30 આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે બકાલું ઉતારીને હાલો ફેમિલી એવું છે અને
હવે આપણે છે ને હવે તો કાંઈ બહુ ઝાઝું વાડીએ કામે નથી. જે ભરવાનું હતું ને એ બધું આપણે ભરીને ઘરે નાખી દીધું છે. હવે તો બાજરી છે વાડીએ, થોડીક ઝાર છે અને શેઠાને બેટા સારું કરવાનું છે એ છે. તો વાડીએ બહુ ઝાઝું કામ નથી, હવે શાકભાજીનું જ કામ હોય ઝાઝું. તો હાલો ફેમિલી એવું છે. અને આપણે હવે છે ને શેઠામાં બે ખડ થઈ ગયું છે ઓલી બાજુ, તો લેતા જઈ એકાદી ગાંહડી. હાલો ફેમિલી આપણે ખડ લેવાનું કરી દીધું શરૂ. જો 2 ઢગલા કરી નાખ્યા છે મોટા મોટા. અને ધાણા ભાજીમાં છે ને બહુ ખડ થઈ ગયું. જો આ બાજુ તો આમાં ધાણા ભાજી બતાવીએ નહીં. આ બાજુ આપણે છે ને ખડ લેવાનું બાકી છે. અને આ બાજુ ખડ લઈ લીધું. એ ધાણા ભાજીનો ક્યારો કેવો બતાવે જવો ફેમિલી, મસ્ત મજાનો. તો ખડ લઈ લઈને તો જ રે, નહીંતર છે ને આ ધાણા ભાજી બધી ખડમાં કાંઈ બતાય જ નહીં જવો ફેમિલી. ફાઇનલી આપણે શેઠે નીકળી ગયા છે. એ પણ કોળા જવો, કોળિયું કવડ્યું પડ્યું. 2 ગાંઠડીમાં તો જાય. અને આમ જોઈ લો ખડ તમે, આમાં ધાણા ભાજી બતાય ખરી. આવી ધાણા ભાજી છે પણ આની અંદર છે બહુ ખડ છે ફેમિલી, એટલામાં થઈ ગયું. અને આજનું છે ને ખડ બહુ વધે. એમાં એવું છે કે પાણી તમે પાવ, ખાતર નાખો એટલે છે ને ખડને બહુ લાગુ પડે. એમાં એવું છે કે એને છે ને મૂળાટ બહુ હોય, મૂળિયા બહુ જ હોય એટલે છે ને એને લાગુ પડે બહુ જ તે. અને હવે આપણે જવું છે ઘરે. ઉછન પપ્પાનો ફોન આવ્યો છે. આ કેરો તો આપણે ફર્સ્ટ ક્લાસ ગોળી નાખ્યો છે, એટલે કે ખડ બધું લઈ લીધું છે. બહુ ખડ જવો, ઢેગલા ને ઢેગલા ખડ છું. અને આમાં હજી બાકી છે, એટલામાં છે હવે બાકી. તો એ કાલમાં લઈ લેશું. અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે 11:15 થવા આવ્યા. પવન છે ને ફરતીથી છે અત્યારે, ગોપનાથ બાજુથી છે પવન. અને ફરતીથી પવન છે એટલે મજા આવે કામ કરવાની. હજી કાંઈ તડકો નથી. જવો આપણી વાડીમાં કેવો પવન છે, જવો બધું આવી રીતનો પવન છે એટલે કાંઈ વાંધો નથી. તો હાલો હવે છે ને ફેમિલી જવું છે આપણે ઘરે. ઉછન પપ્પા આગળ લેવા આવશે. અને આ છે ને ફેમિલી આપણે વિયેવા ઘરે, પણ આ કાંઈ કામ ન કરવા દે. જો હું લાવેલી સૌ તુર. આપણે કાલ ગયા હતા ખંખેરવા નતા ગયા, પણ કાલ ભરવા ગયા હતા. તે આપણે આ વાડીએ પડ્યું હતું ને તો લેતી આવી. અને આપણે છે ને ખેંચતા ગયા, ઝંઝેરતા ગયા હતા. તો એ આમાંથી કેટલી નીકળે એ જોઈ છે ફેમિલી. ચાલો ફેમિલી અત્યારે આપણે જો તુર કાઢીને કમ્પ્લીટ કરી નાખી છે. અને આ છે ને છેલ્લી વીણી આવી હતી. પેલી વીણી આપણે વીણી લીધી, પછી પાછી વાઢીને ધોકાઈ નાખીને પાછી આવી હતી ને એ જો એટલી તુર નીકળી છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.